નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2 શું આપેલું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે નક્કી કરો। એટલે વિભાજ્યતાની ચાવી છે એનો ઉપયોગ કરવાનો છે। કોની? 4ની ને 8ની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી શું નક્કી કરવાનું છે? સંખ્યા વિભાજ્ય છે કે નહીં। વિભાજ્ય એટલે શું કે જેને આપણે નિશેષ ભાંગી શકીએ, કે શેષ ના વધે એવી રીતે આપણે એને ભાગાકાર કરી શકીએ, એ સંખ્યાનો નિશેષ ભાંગવું કહેવાય એને, તો એને આપણે વિભાજ્ય પણ કહીએ છીએ। તો આપણે પહેલા વિભાજ્યતાની ચાવી જોઈએ, કોની? 4ની ને 8ની। તો જો આપણે 4ની વિભાજ્યતાની ચાવી પહેલાં જોઈ લઈએ, પછી આપણે દાખલા ગણશું 4ની ને 8ની। તો 4ની વિભાજ્યતાની ચાવી એ થશે કે તે 4ના છેલ્લા, એટલે જે સંખ્યા આપેલી હોય એના છેલ્લા 2 અંકો કેવા હોવા જોઈએ? છેલ્લા 2 અંકો 00 હોવા જોઈએ, અથવા તો તે 4 છે તેના વડે વિભાજ્ય હોવા જોઈએ। 4 વડે વિભાજ્ય હોવા જોઈએ। શું છે કે કોઈ પણ સંખ્યા લઈ લીધી, એની પાછળના 2 જે છેલ્લા અંકો હોય, પાછળના જે 2 અંકો હોય કેવા હોવા જોઈએ? 00 હોવા જોઈએ, અથવા તો તે 4 વડે વિભાજ્ય હોવા જોઈએ, એટલે 4 વડે નિશેષ ભાંગી શકાતા હોવા જોઈએ। એવી જ રીતે 8ની, તો 8ની પણ 4 જેવી જ છે। એમાં શું આવે કે છેલ્લા 2 અંકો શું હોવા જોઈએ? 30 હોવા જોઈએ। અહીંયા 2 સંખ્યા પછી છેલ્લા 3 અંકો, છેલ્લા 3 અંકો કેવા હોવા જોઈએ? 30 હોવા જોઈએ, અથવા તો તે છેલ્લા 3 અંકો 8 વડે વિભાજ્ય હોવા જોઈએ। આ તમને સમજાવવા માટે મેં ચાવી સાઈડમાં લખી। તમે ચાવી નથી લખવાની, દાખલા જ સીધા ગણવાના છે। જો જેને ચાવી ના ખબર હોય એના માટે મેં 4ની ને 8ની શું હતી? વિભાજ્યતાની ચાવી હતી, મેં લખી। હવે જુઓ, આપણે આ દાખલો જોઈએ તો આમાં એ શું આપેલું છે? 572। તો હવે જુઓ 572, તો અહીંયા આપણે પહેલા 4 વડે જોઈએ 4ની વિભાજ્યતાની ચાવી, તો 72ના પાછળના શું હતે? પાછળની 2 સંખ્યા 00 હોવી જોઈએ, 00 છે નહીં, અને બીજું અથવા તો 00 ના હોય તો 4 વડે વિભાજ્ય હોવી જોઈએ। તો 72 4 વડે વિભાજ્ય છે? હા છે। 18 ચોક કેટલા થાય? 72 થાય। તો એના શેષ વધે? નથી વધતી। પોઈન્ટમાં જવાબ ના આવવો જોઈએ। આપણે ભાગાકાર કરીએ તો 18 ચોક 72 થાય છે, નિશેષ ભાંગી શકાય છે, એટલે શું થશે? તે 4 વડે વિભાજ્ય થશે। 72 થાય એટલે 572 પણ થાય, એટલે આપણે લખશું કે 572 4 વડે વિભાજ્ય છે। હવે આપણે બીજું શું પૂછ્યું છે? 8 વડે। તો જો બીજું આપણને આ 4 વડે ને 8 વડે શોધવાનું છે, તો હવે 8 વડે શોધીએ તો 8ની વિભાજ્યતાની ચાવી શું કીધી હતી? કે પાછળના 3 અક્ષર શું હોવા જોઈએ? 30 છે, 30 નહીં, અને બીજું શું હતું? 30 ના હોય તો 8 વડે વિભાજ્ય હોવા જોઈએ। તો આપણે જો અહીં સાઈડમાં ભાગાકાર કરીને જોઈ લઈએ કે 8 ભાગ્યા 572। તો હવે જુઓ 8 સત્તા 56, હવે 57માં 56 જાય એટલે 1 વધે, ઉપરથી આવ્યા 2। હવે જો 8 એકુ 8, 8 દુ 16 થઈ જાય, એટલે 8 એકુ 8, આમાંથી 12માંથી 8 જાય એટલે 4। તો જોવો શેષ વધી, એટલે આપણે તેને 572 ને 8 વડે નિશેષ ભાંગી શકતા નથી, એટલે આપણે શું કહીશું કે 572 એ 8 વડે વિભાજ્ય નથી। જો નિશેષ ભાંગી શકાય તો છે, નકર નથી। તો આ જોવો 572 એ 8 વડે વિભાજ્ય નથી। હવે જોવો બી જોઈએ, તો બી શું આપેલો છે? 7,26,352। તો જુઓ 7,26,352 છે, તો એમાં આપણે જોઈએ 4 વડે વિભાજ્ય છે, તો પાછળની 2 સંખ્યા લેવાની 52। તો 52 છે 4 વડે વિભાજ્ય। જુઓ 52 છે 4 વડે વિભાજ્ય તો થશે, કેમ કે જુઓ કેવી રીતે? 13 ચોક 52, તો 52 ને આપણે 4 સાથે ભાગાકાર કરી શકીએ, 13 ચોક 52 થાય, એટલે આપણે શું કહી શકીએ કે 52 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ, એટલે આપણે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકીએ। એટલે આપણે લખશું કે 7,26,352 4 વડે વિભાજ્ય છે। હવે 8 વડે જોઈએ, તો 8 વડે જોવું હોય તો શું લેવાની? 3 સંખ્યા લેવાની। હવે આપણે 352 ભાગ્યા 8 કરીએ તો જોવો 8 ચોક કેટલા થશે? 8 ચોક 32,
હવે 5માંથી 2 જાય એટલે 3, 3માં 3 જાય એટલે 0, ઉપરથી આવ્યા 2. હવે પાછું 8 ચોક 32, તો જુઓ 0 0 આવી ગયા એટલે શું આવશે 44. એટલે નિશેષ ભાગાકાર થઈ જાય છે, પોઈન્ટમાં જવાબ આવતો નથી, શેષ વધતી નથી, એટલે આપણે શું આવશે 8 વડે પણ વિભાજ્ય છે. તો આપણે લખશું કે 7,26,352 એ 8 વડે વિભાજ્ય છે. એકદમ ઈઝી છે. હવે એના પછીનું જોઈએ. હવે જોવો સી આપેલું છે, શું આપેલું છે 5500. તો હવે જોવો 5500, તો આપણે આની પાછળની પહેલા જોઈએ કે 4 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં. તો 4 વડે જોવું હોય તો કેટલી સંખ્યા લેવાની? 2 સંખ્યા લેવાની. તો તમે જોશો કે 2 પાછળની 2 સંખ્યા 0 0 હોય તો તે 4 વડે વિભાજ્ય હોય, એવું આપણે વિભાજ્યતાની ચાવીમાં જોયું હતું. પાછળની 2 સંખ્યા 0 હોય તો તે સંખ્યા આખી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય. એટલે આપણે લખશું કે 5500 એ 4 વડે વિભાજ્ય છે. હવે પછી 8 વડે જોઈએ. તો 8 વડે જોવું હોય તો શું કરવાનું? આપણે 3 સંખ્યા લેવાની, એટલે 500 ભાગ્યા 8 કરશું. હવે જોવો 8ના ઘડિયામાં 50 એટલે 8 છંક 48 થાય. હવે 50માંથી 48 થાય એટલે કેટલા વધે? 2 વધે, ઉપરથી આવ્યા 0. હવે જોવો 8 દુ 16, શેષ કેટલી વધશે? શેષ 4 વધશે. એટલે આપણે નિશેષ ભાગી શકાય તેમ કરશું નહીં, એટલે આ થશે 8 વડે નહીં થાય. એટલે આપણે લખશું કે 5500 એ 8 વડે વિભાજ્ય નથી. હવે જોવો ડી જોઈએ. ડી શું આપેલું છે? 6000. તો પહેલાં આપણે 4 વડે જોઈએ તો 4 વડે પાછળની 2 સંખ્યા 0 0 હોય તો 4 વડે થાય? હા થાય. કે 6000 4 વડે વિભાજ્ય છે. પાછળની 2 સંખ્યા 0 0 છે એટલે 4 વડે વિભાજ્ય છે. હવે જોવાની પાછળની સંખ્યા કેટલી છે? 3 0 0 છે. 0 કેટલી વાર છે? 3 વાર છે. હવે 8 વડે જોઈએ તો 8ની વિભાજ્યતાની ચાવીમાં જોયું હતું જેની પાછળ 3 0 હોય 8 વડે વિભાજ્ય થાય. એટલે આપણે લખશું કે 6000 એ 8 વડે વિભાજ્ય છે. તો આ જોવો આપણા ડી નો જવાબ આવ્યો. હવે આપણે ઈ જોઈએ. હવે જોવો ઈ જોઈએ. ઈ શું આપેલું છે? 12159. તો હવે જોવો 12159. હવે આપણે 4 સાથે વિભાજ્યતા જોવી હોય તો જોવો 59 4 સાડે થાય ના થાય, કારણ કે જોવો 14 ચોક કેટલા થઈ જાય? 56 થઈ જાય. એટલે આપણે ભાગાકાર કરીએ તો શેષ વધશે, એટલે 14 4 સાથે થશે નહીં. એટલે આપણે લખશું 12159 એ 4 વડે વિભાજ્ય નથી. હવે પાછળની 3 સંખ્યા લઈને 8 વડે જોઈએ. તો જોવો 159 છે એટલે 12159. હવે આપણે કેના વડે ચકાસવાનું છે? 8 વડે. તો 8 વડે પાછળની 3 સંખ્યા લઈશું. 159 ભાગ્યા 8. તો હવે જોવો 8 એકુ 8, 15માંથી 8 જાય એટલે 7, ઉપરથી આવ્યા 9. હવે જોવો 8 9 72 એટલે 59માં 72 થાય, 9માં 2 જાય એટલે કેટલા વધે? 7 વધે. તો અહીંયા જોવો શેષ વધે છે. એટલે આપણે શું કરશું? એ 8 વડે વિભાજ્ય નથી. શેષ વધતા હોય એટલે વિભાજ્ય ના કહેવાય. તો આ જોવો 4 વડે પણ વિભાજ્ય નહીં અને 8 વડે પણ વિભાજ્ય નહીં. હવે આપણે પછીનો દાખલો જોઈએ. હવે જુઓ એફ આપેલું છે 14560. તો હવે જુઓ 14560 એ 4 વડે શોધવું હોય તો આપણે શું કરવાનું? પાછળની 2 સંખ્યા લેવાની. હવે જુઓ આપણને ખબર છે 15 ચોક 60 એટલે આપણે શું લખશું કે એ 4 વડે વિભાજ્ય છે. આપણને સીધો જ આવડી જતો હોય તો ભાગાકાર ના કરો તો પણ ચાલે. 15 ચોક 60. હવે આપણે 3 સંખ્યા લઈએ 560. તો આમાં પણ આપણને સીધી ખબર પડી જશે, કેમ કે 8 સત્તા કેટલા થાય? 56 થાય અને ઉપર 0 મૂકી દઈએ. 8 સત્તા 56 એટલે 3 સંખ્યા 8 વડે વિભાજ્ય થશે. એટલે આપણે લખશું તે 8 વડે વિભાજ્ય છે. જો તમને એમ ના સમજાય તમારી સાઈડમાં ભાગાકાર કરી લો કે 8 ભાગ્યા 560. તો 8 સત્તા 56, 0 0 આ ઉપર થયો 0 અને આપણે ઉપર લગાડી દીધો. જો શેષ નથી વધતી, ભાગાકાર થઈ જાય છે એટલે આપણે શું કહીએ? એને વિભાજ્ય છે. હવે જુઓ પછીનું જોઈએ શું આપેલું છે? જી શું આપેલું છે? 21084. તો જુઓ 21084 પાછળની 2 સંખ્યા લઈએ. હવે જુઓ 21084 શું થશે? આપણે પાછળની 2 સંખ્યા લઈએ તો અહીં જુઓ 4 દુ 8 અને 4 એકુ 4 એટલે કેટલા શેષ વધશે? નહીં વધે. એટલે આપણે શું લખશું? એ 4 વડે વિભાજ્ય છે. અહીંયા જોવો હજી તમને સાઈડમાં કરાવી દઉં કે 84 ભાગ્યા 4 કરીએ તો 4 દુ 8, 0 0 ઉપરથી આવ્યા 4,
4 એકુ 4. તો જો ભાગાકાર થઈ જાય છે એટલે આપણે એને શું કહીએ? વિભાજ્ય છે. હવે 3 સંખ્યા લઈએ. 3 સંખ્યા લઈને શું કરશું? 8 વડે ભાગાકાર કરશું. તો 0 84. તો આપણે 0 નહીં ગણવાનો, સીધો અહીંથી જ ભાગાકાર કરવાનો. 8 એકુ 8. હવે જો 4 વધ્યા, 4 શેષ વધી. અહીંયા જો 8 એકુ 8 એટલે 0 આવી ગયા ને ઉપરના 4 ની શેષ વધી. આગળ 0 હતો તેને તમે ના ગણો તો પણ ચાલે, એટલે સીધું અહીંથી જ ભાગાકાર કરશો. 8 એકુ 8, 0 વધ્યા, ઉપરથી આવ્યા 4. તો હવે જો આ 4 શેષ વધી, 4 8 ના ઘડી એમ 4 હવે નહીં આવે, એટલે આપણે શું કરશું કે આ 8 વિભાજ્ય નથી, એટલે આપણે લખશું 21,084 એ 8 વડે વિભાજ્ય નથી. જો શેષ વધે તો એને આપણે શું કહીએ? તે વિભાજ્ય નથી. હવે જો આપણે પછીનું જોઈએ, શું આપેલું છે? 3,17,95,072. તો હવે આમાં તમે જોશો કે પાછળની બે સંખ્યા લઈએ 72. તો આપણને ખબર છે 72 18 ચોક 72 થાય, એટલે આપણે આ સંખ્યા શું કરશું? 4 વડે વિભાજ્ય છે તેમ આવશે, કેમ કે પાછળની બે સંખ્યા 4 વડે વિભાજ્ય છે. એ 4 વડે વિભાજ્ય છે. કેમ કે શું થાય? 18 ચોક 72. હવે 3 સંખ્યા લઈએ. તો આમાં પણ જો 0 72 છે એટલે આપણને ખબર છે આ 0 નહીં ગણવાનો અને 8 સાથે ભાગાકાર કરીએ એટલે 8 9 72, એટલે આમાં પણ ભાગાકાર થઈ જાય છે. એટલે આ સંખ્યા 3,17,95,072 એ શું છે? 8 વડે પણ વિભાજ્ય છે. 8 વડે વિભાજ્ય છે. હવે જો એના પછીની સંખ્યા જોઈએ તો શું આપેલું છે? 1700. તો એની પાછળની બે સંખ્યા લઈએ. તો જુઓ આની પાછળની જે બે સંખ્યા છે 1700, તો પાછળ શું છે? 2 0 છે અને આપણને ખબર છે જેની પાછળ 2 0 હોય એ 4 વડે વિભાજ્ય છે, એટલે આપણે લખશું કે 1700 એ 4 વડે વિભાજ્ય છે. હવે જો 8 વડે જોઈએ તો 8 વડે જોવું હોય તો શું કરવાનું? 3 સંખ્યા લેવાની. તો આપણે શું કરશું? 700 ભાગ્યા 8. તો હવે જોવો 8 9 72 થાય, એટલે આપણે શું લખશું? 8 64. હવે જો અહીંયા 10 થઈ જશે, અહીંયા 6 થઈ જશે, 10 માં 4 જાય એટલે 6, ઉપરથી આવ્યા 0. હવે જુઓ 8 સત્તા ને 56. તો શેષ કેટલી વધી? 4 વધી, એટલે આનો આ શું આવશે? વિભાજ્ય નથી, કેમ કે શેષ વધે એટલે શું થાય? વિભાજ્ય નથી. એટલે 1700 એ 8 વડે વિભાજ્ય નથી, ભાગાકાર થતો નથી, નીચે શેષ વધે છે એટલે વિભાજ્ય થાય. હવે જો જે આપેલું છે 2150, જો આપણે ચકાસવું હોય કે 4 વડે વિભાજ્ય છે કે નહીં, તો આપણે શું કરશું? પાછળની બે સંખ્યા લેશું. 50 4 વડે વિભાજ્ય છે તો 2150 4 વડે વિભાજ્ય થાય. તો આપણને ખબર છે 50 4 વડે વિભાજ્ય નથી, પણ આપણે 4 ને 50 વડે ભાંગી શકીએ નહીં. જો તમને ના ખબર પડે તો એમ સાઈડમાં જોઈ લ્યો કે 50 ભાગ્યા 4, 4 એકુ 4, ઉપરથી 5 માંથી 4 જાય એટલે 1 અને ઉપરથી આવ્યો 0. હવે જોવો 4 2 8, એટલે જો 2 શેષ વધશે, 2 શેષ વધી તો આપણે એને નિશેષ ભાગી શકીએ નહીં, એટલે આ 50 4 વડે વિભાજ્ય થશે નહીં. એટલે આપણે લખશું 2150 એ 4 વડે વિભાજ્ય નથી. એ 4 વડે વિભાજ્ય નથી. હવે એવી જ રીતે 8 વડે જોઈએ તો 8 વડે જોવું હોય ત્યારે આપણે 3 સંખ્યા લેવાની. 150 તો આપણે લખશું 150 ભાગ્યા 8. તો જો 8 દુ 16 થઈ જાય એટલે આપણે 8 એકુ 8 જ કરશું. હવે 15 માંથી 8 જાય એટલે કેટલા વધે? 7 વધે. હવે ઉપરથી આવ્યો 0. હવે આપણને ખબર છે કે 8 8 કેટલા થાય? 8 ગુણ્યા 8 64 થાય. તો જોવો આમાંથી પણ 70 માંથી 64 જાય એટલે કેટલા? 6 શેષ વધશે, આમાં પણ શેષ વધે છે, એટલે આ પણ શું થશે? વિભાજ્ય થશે નહીં, શેષ ના વધવી જોઈએ. તો આપણે શું લખશું કે 2150 એ 8 વડે વિભાજ્ય નથી. આ જો આપણા જેનો જવાબ આવી ગયો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.